ધોરણ 6 સ્વાધ્યાય પોથી યુનિટ 3 પ્રશ્ન નંબર 3. તમે વાલિયા લૂંટારાની વાર્તા જાણો છો. અહીં વાલિયા વિશે થોડાક વાક્ય આપ્યા છે તથા કૌંસમાં કેટલાક શબ્દ આપ્યા છે. એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. તમે વાલિયા લૂંટારાની વાર્તા સાંભળી હશે. કોણ હતો વાલિયા લૂંટારો? તો કે વાલિયો લૂંટારો છે તે પેલા પારધી હતો. પારધી કોને કહેવાય? તો કે જંગલમાં પશુ પક્ષીઓને મારી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો. પછી તેના લગ્ન થયા, 3 બાળકો થયા, ઘરે મા બાપ હતા. તો જ્યારે તે કામ કરતો તો પછી એનો ઘર સંસાર ચાલતો નહોતો બરોબર. એને પૈસાની જરૂર પડતી. એને પછી તેણે એ કામ મૂકી અને પછી તે શું કરવા માંડ્યો? તો કે જંગલમાં જે લોકો નીકળતા એને શું કરતો? લૂંટારો હતો. એટલે માણસોને શું કરતો? એ જંગલમાંથી જે માણસો નીકળતા તેને બધાને એ લૂંટી લેતો હતો વાલિયો લૂંટારો. પછી જ્યારે એક દિવસ જંગલમાં એ ઝાડ ઉપર બેઠો હતો, જે માણસો નીકળે એને લૂંટી લે. એક દિવસ ત્યારે તે બેઠો હતો ત્યારે ત્યાંથી કોણ નીકળ્યા? તો કે ત્યારે ત્યાંથી નારદ મુનિ નીકળ્યા. એટલે એને નારદ મુનિને પોતે ઝાડ ઉપર ચડીને જોતો હોય, જે નીકળે જંગલમાં એકલ દોકલ માણસ નીકળે તો એનાથી બી જાય અને એને લૂંટી લે. હાથમાં છરી કે લઈને એને બીવડાવી અને જે વસ્તુ એને પાસે હોય એ લૂંટી લે. જો માલ દે એવું ન દે તો એની મારી નાખતો. એક દિવસ જંગલમાંથી કોણ નીકળ્યું? તો કે નારદ મુનિ નીકળ્યા. નારદ મુનિને એને પકડી લીધા અને કહે છે કે તારી પાસે જેવું એ મને દઈ દે. તો નારદ મુનિ કે મારી પાસે તો કાંઈ નથી, તું જોઈ લે, કાંઈ હોય તો હું તને દઈ દઉં. પણ પછી નારદ મુનિ એને સમજાવે છે કે તું આવું પાપ કરમાં કે તું આવું પાપ કરીને એ કે હું કામ બધે પાપમાં ભાગીદાર થા છો? તો એ કે તારા ઘરનાઓને ખબર છે કે તું આવું પાપની કમાઈ કરીને બધાને ખવડાવો છો? એ કે ત્યારે વાલિયો લૂંટારો કે હા હા, એ કે મારા ઘરના બધાને ખબર જ છે કે હું આ કમાણી કરું છું. તો કે તો તારે પાપ કરે છે, પાપ તારે ભોગવવું પડશે. એ કે અને તારા ઘરનાઓ છે એને તું તારા પાપમાં ભાગીદાર બનશે. એ કે તું આ પાપ કરે છે એની અંદર. એ કે તો કે હા હા, એને ખબર જ છે કે એના ભરણ પોષણ કરવા હાટું જ હું આટલું પાપ કરું છું. તો એ બધા શું કામ મારા પાપમાં ભાગીદાર નહીં બની? કે બનશે. એ કે તો વાલ્મીકી કે કામ કરી કે તું તારા ઘરે નારદ મુનિ એને કહે છે તું ઘરે જઈ અને પૂછી આવ કે તારા પાપમાં ભાગીદાર બનશે. કે એવું હોય તો હું અહીં ઊભો છું, તું મને દોરડા વડે બાંધી અને તારી ઘરે જા અને પૂછી આવ. એટલે એ છે વાલિયો એની ઘરે જાય છે. એના મા બાપ, પત્ની અને બાળકોને પૂછે છે કે હું આ પાપ કરીને તમને ખવડાવું છું. એ કે તો એ પાપ, મારા પાપમાં તમે બધા ભાગીદાર છો ને? કે તમે આ પાપની સજા ભોગવવા તમે તૈયાર રહેશો ને? તો એના ઘરના બધા ના પાડે છે કે તું તારું તો કર્તવ્ય છે અમને ખવડાવવાનું. કે એટલે તું અમને ખવડાવો છો, પણ તું જે આ પાપ કરે છે એમાં અમે તારા ભાગીદાર બનશું નહીં. પછી વાલિયાને પછતાવો થાય છે કે મેં અત્યાર સુધી પાપ કર્યું, જેના હાટું પાપ કર્યું એ જ બધા મારા પાપમાં ભાગીદાર થતા નથી. અને તે પાછા જંગલમાં નારદ મુનિ પાસે આવે છે અને નારદ મુનિને કહે છે કે હવે મેં જે પાપ કર્યું એનું મારે શું કરવું છે? પશ્ચાતાપ કરવું છે. અને એની જિંદગી આખી બદલી જાય છે. તો આજે આપણે આ સ્ટોરી છે અહીંયા આપી છે. વાલિયા ડેસ્ક અ રોબર. વાલિયો કોણ હતો? તો કે વાલિયો લૂંટારો હતો. આગળના પાઠમાં આપણે ડેકોઇટ્સ વાંચ્યું. ડેકોઇટ્સ એટલે ડાકુ અને રોબર એટલે લૂંટારો. લૂંટારો અને ડાકુમાં શું ફેર છે? તો કે લૂંટારા હોય કોઈ પણ અસામાજિક એવી તો આપણે પ્રવૃત્તિ કરીએ છીએ, ધાક ધમકીથી કોઈને બીવડાવીને કોઈની વસ્તુ લઈ લઈએ છીએ, એ બધાય શું કહેવાય? એને લૂંટારા કહેવાય કે લૂંટ કરી લઈએ છીએ કોઈની વસ્તુની. જ્યારે 5 કે એનાથી વધારે વ્યક્તિ મળીને આવું કામ કરે છે ત્યારે તેને શું કહેવાય છે? ડાકુ કહેવાય છે. વાલિયા ડેસ્ક અ રોબર. વાલિયો કોણ હતો? તો કે લૂંટારો હતો. એક જ છે એટલે આપણે શું લગાડશું? વોઝ. ચાચા બધા હોય તો વેર. વાલિયા એક જ છે એટલે વોઝ. વાલિયો છે તે લૂંટારો હતો. એ ડેસ્ક ઇન ફોરેસ્ટ રહેતો હતો. વાલિયાની વાત થાય છે એટલે ભૂતકાળની વાત થાય છે એટલે લીવડ ઇન ફોરેસ્ટ. ક્યાં રહેતો હતો? તો કે તે જંગલમાં રહેતો હતો. ઈ ડેસ્ક પીપલ. તે માણસોને લૂંટતો હતો. બધી કેવી વાત છે? ભૂતકાળની એટલે લૂંટેડ. જંગલમાંથી નીકળી બધાને લૂંટી લેતો હતો. સો ડેસ્ક અફ્રેડ ઓફ હિમ. સો પીપલ અફ્રેડ એટલે ડરતા હતા. અફ્રેડ પછી હંમેશા ઓફ આવે હિમ. તેથી લોકો તેનાથી ડરતા હતા. માણસો જાજા બધા છે વેર, એક નહીં બધાય માણસો. હિઝ ફેમિલી ડેસ્ક નોટ હેપી વિથ હિમ. તેની ફેમિલી છે તેનાથી ખુશ નહોતી. હિઝ ફેમિલી વોઝ. વન્સ નારદ મુનિ ડેસ્ક થ્રુ ધ ફોરેસ્ટ. એક વખત નારદ મુનિ જંગલમાંથી પસાર થયા. પાસ્ટ ભૂતકાળની વાત છે. પસાર થયા હતા. હિઝ એડવાઇસ ડેસ્ક વાલિયાસ લાઈફ. તેની સલાહથી વાલિયાની જિંદગી બદલી ગઈ. ચેન્જ ધ બદલાવ આવવો. ભૂતકાળ.
વાલિયા ધ રોબર બીકમ વાલ્મીકી ધ સંત. પછી વાલિયા શું થઈ ગયો તો કે એ રોબર લૂંટારામાંથી વાલિયા શું થઈ ગયો તો કે વાલ્મીકી નામના ઋષિ તરીકે પ્રખ્યાત કર્યો. વાલ્મીકીને આપણે ઓળખીએ છીએ. કોણ છે વાલ્મીકી તો કે હી ડેસ ધ રામાયણ, કે જેણે રામાયણ નામનું મહાન કાવ્ય લખ્યું છે. તે કોણ છે તો કે આપણે શું લખશું? રોટ લખ્યું છે, WROTE. પ્રશ્ન નંબર 4, ઉપરની વાર્તાને આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. હમણાં જે આપણે વાલિયાની વાર્તા સાંભળી, વાલ્મીકી ઋષિની વાર્તા સાંભળી, એને આધારે આપણે છે પ્રશ્ન આપ્યા છે, એના જવાબ આપવાના છે. પેલું છે વુ વોઝ અ રોબર, કોણ લૂંટારો હતો? તો આપણે હમણાં જોયું કે વાલિયા લૂંટારો હતો, વાલિયા નામનો લૂંટારો હતો. એટલે આપણે વુની જગ્યાએ નામ લખીને બાકીનું સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ લખી નાખશું. વાલિયા વોઝ અ રોબર, વાલિયા લૂંટારો હતો. પેલો અક્ષર છે કેપિટલ કરવાનો, જવાબ લખીએ છીએ એટલે વાક્યના અંતે આપણે પૂર્ણવિરામ કરવાનું છે. પ્રશ્નાર્થ વાક્ય હોય તો પ્રશ્નાર્થ ચિહ્ન, જવાબ છે એટલે પૂર્ણ વિરામ. વેર ડીડ હી લીવ, તે ક્યાં લેતો હતો? તો આપણને ખબર છે જંગલમાં રહેતો હતો અને માણસને લૂંટતો હતો. એટલે આપણને પ્રશ્નમાં હી આપ્યું એટલે હી ડીડ અને લીવ છે એટલે ખબર પડી જાય ભૂતકાળનું રૂપ કરવાનું. સાદો ભૂતકાળ છે, હી લીવ્ડ ઇન અ ફોરેસ્ટ, તે જંગલમાં રહેતો હતો. વોટ ડીડ વાલિયા ડુ, જંગલમાં એ શું કરતો હતો? તો આપણને ખબર છે માણસોને લૂંટતો હતો. તો કે વાલિયા શું કરતો હતો? તો કે લૂંટતો હતો. લૂંટેડ પીપલ, વાલિયા છે તે લોકોને લૂંટતો હતો, જે જંગલમાંથી પસાર થાય બધાને લૂંટતો હતો. વોઝ હિઝ ફેમિલી હેપી વિથ હિમ, શું તેનું કુટુંબ તેનાથી ખુશ હતું? તો સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન પૂછ્યો છે, આનામાં જવાબ આપવો નહોતો તો કે નો, હિઝ ફેમિલી વોઝ નોટ હેપી વિથ હિમ, ના, તેના ઘરના લોકો તેનાથી ખુશ હતા નહીં. વુઝ એડવાઇસ ચેન્જ વાલિયાસ લાઈફ, કોની સલાહથી વાલિયાની જિંદગીમાં પરિવર્તન આવ્યું? કે લૂંટારામાંથી આટલા મહાન ઋષિ વાલ્મીકી બની ગયા. તો આપણને ખબર છે કે નારદ મુનિઝ એડવાઇસ ચેન્જ વાલિયાસ લાઈફ, નારદ મુનિની સલાહથી વાલિયાની જિંદગીમાં શું આવ્યું? તો કે પરિવર્તન આવ્યું. ચલો પેલું છે વોટ વોઝ વાલિયા, વાલિયા કોણ હતો? તો આપણને ખબર છે કે વાલિયા કોણ હતો? તો કે વાલિયો લૂંટારો હતો. એટલે આપણે જવાબમાં લખશું એ રોબર. રોબર એટલે શું થાય? લૂંટારો. વાલિયા કોણ હતો? તો કે લૂંટારો હતો. બીજું, વુ પાસ્ડ થ્રુ ધ ફોરેસ્ટ, એક દિવસ જંગલમાંથી કોણ પસાર થયા? તો આપણને ખબર છે એક દિવસ જંગલમાંથી નારદ મુનિ પસાર થયા હતા. એટલે જવાબ આવશે સી, નારદ મુનિ. વોટ ડીડ વાલિયા બીકમ, વાલિયા છે નારદ મુનિની સલાહથી શું બની ગયા? તો આપણને ખબર છે કે વાલિયા છે તે નારદ મુનિની સલાહથી છે અસંત, મોટા સંત બની ગયા, સાધુ બની ગયા. વાલિયા રોટ, પછી વાલિયાએ શું લખ્યું? તો આપણને છે કે મહાભારત, રામાયણ નામનો આપણે જે મહાન ગ્રંથ છે, મહાન કાવ્ય છે ધ રામાયણ, તે વાલ્મીકી ઋષિએ લખ્યું છે. એટલે ધ રામાયણ. પ્રશ્ન 5, પ્રશ્ન નંબર 5, નીચે આપેલા શબ્દો જેવા શબ્દ મદન મંજૂર કાવ્યમાંથી શોધીને લખો. અહીંયા આપણને શબ્દ આવ્યા છે એના જેવા શબ્દ છે મદન મંજૂર કાવ્યની અંદર ને આપણને આપ્યા છે, તો આપણે ગોતીને લખવાના છે. સ્ટડીડ, પછી છે વર્ક, ભણ્યો, પછી કામ કર્યું, પછી એણે શું કર્યું? આપણને ખબર છે લગ્ન કર્યા એટલે મેરિડ, ફેલ ઇલ, માંદો પડ્યો, એડમિટેડ દાખલ કર્યો, પછી ડાયડ, મૃત્યુ પામ્યો, અને ક્રિમિનેટેડ એટલે અંતિમ સંસ્કાર કર્યો. તો એના જેવા જે શબ્દ હતા તે આપણે અહીંયા લખ્યા છે. પછી છે મંડે, તો આપણે કયા દિવસની વાત કરી હતી? તો કે ટ્યુઝડેની વાત આવી છે, વેન્સડેની વાત આવી છે, ફ્રાઈડે અને સેટરડે. ડે તો સાચું હોય પણ આપણે જે કાવ્યમાં આવ્યા છે એટલા જ લેવાના છે, એટલે આપણે એટલા દિવસો લીધા છે. નેક્સ્ટ જનકપુરની વાત છે, જ્ઞાનપુરની વાત છે. બીજા ક્યાંની વાત છે? તો કે કરમપુર અને જીવનપુર આપણે કાવ્યમાંથી શબ્દ લેવાના છે. બાકી રહેતા શબ્દો, તો બાકી રહેતા શબ્દમાં શું છે? તો કે મદન મંજૂર, પછી ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ, તો કે સ્ટોરી એનો જન્મ ક્યાંથી હતો, અને વોસ્ટ એની તબિયત ખરાબ થઈ ગઈ હતી. એટલે આ આપણે એમાંથી કાવ્યમાંથી જે શબ્દ હતા તે આપણે શોધીને અહીંયા લખ્યા છે. બિરજુ ધ બ્રેવ વાર્તાને આધારે નીચે એમાં આપેલા શબ્દોને બીમાં આપેલ પદો સાથે જોડો. આપણને જોડકું આપ્યું છે, એનું જોડકું છે આપણે બી સાથે જોડવાનું છે. ફોરેસ્ટ એટલે જંગલ, બ્રેવ એટલે બહાદુર. બ્રેવ એટલે શું થાય? તો કે બહાદુર. અગ્રી એટલે સહમત. ટીઝ ચીડવવું. રિપ્લાય જવાબ આપવો. કોંગ્રેચ્યુલેશન અભિનંદન. એરેસ્ટ એટલે ધરપકડ કરવી. ચાલો, આપણને અહીંયા એમાં આ શબ્દ આપ્યા છે, એને કોની સાથે જોડવાના છે? આપણે બી સાથે જોડવાના છે. પેલું છે અંજલિ કોડ લતા ધ લડ્ડુ. અંજલિ છે લતાને શું કહીને બોલાવે છે? તો કે લાડુ કહીને બોલાવે છે. જાડી પાડી હશે તો એને લાડુ કહીને બોલાવે છે. બીજું
ફૂલ ઓફ ટ્રીઝ, વૃક્ષોથી ભરેલું. રાકેશ આન્સર ધ ક્વેશ્ચન, રાકેશે સવાલનો જવાબ આપ્યો. જયેશ વોન 100 મીટર રેસ, જયેશ છે 100 મીટરની દોડ જીતી ગયો છે. ધ પોલીસ કોટ ધ થેફ, પોલીસે ચોરને પકડ્યા. જાગૃતિ વેન ટુ ધ ડોક્ટર એટ નાઇટ, જાગૃતિ રાતે ડૉક્ટર પાસે ગઈ. રેહા રિપ્લાઇડ યસ, નેહાએ કીધું હા. આપણે કોઈની સાથે સંમત હોઈએ તો આપણે કેમ કરવું તો આપણે હા, એટલે આપણે એની સાથે શું થઈ ગયા કહેવાય, સહમત થઈ ગયા કહેવાય. હવે પેલું છે ફોરેસ્ટ, તો આપણે બીમાંથી ગોતવાનું છે. એવું કયું છે વાક્ય જે ફોરેસ્ટ સાથે, ફોરેસ્ટ કેને કહેવાય તો આપણને ખબર છે, આપણને આપ્યું છે ફૂલ ઓફ ટ્રીસ, વૃક્ષોથી ભરેલું, એને શું કહેવાય, જંગલ. એટલે પેલામાં શું આવશે તો કે ફૂલ ઓફ ટ્રીઝ. નેક્સ્ટ બ્રેવ, બહાદુર, તો આમાંથી બહાદુરીનું કામ કોણે કર્યું છે તો કે આપણને ખબર પડે છે જાગૃતિ વેન્ટ ટુ ધ ડૉક્ટર એટ નાઇટ. બિરજુ બીકોણ હતો તો રાતને બહાર નહોતો જતો, જાગૃતિ છે તે ડૉક્ટર પાસે રાતે ગઈ. તો કે બહાદુરીનું કામ, જાગૃતિ બીકોણ હોય તો એ રાતે બહાર નીકળે નહીં. નેક્સ્ટ અગ્રી, સહમત થવું. કોઈ વ્યક્તિ સાથે આપણે સહમત થઈએ, આપણે કે હાલો આપણે કાંઈ હોમવર્ક કરવું છે બહાર, આપણે કે હા હા કહીએ ત્યારે આપણે એની વાત સાથે સહમત છીએ કે હા આપણે કરીએ. એટલા માટે રિપ્લાઇડ યસ, હા એટલે સહમત થવું. નેક્સ્ટ ટીઝ એટલે ચીડવવું. કોઈને ચીડવવું તો કેવી રીતે ચીડવીએ? આર યુ અંજલિ કોલ લતા, લાઈન નામ લતા, તું તેને લાડુ લાડુ કહીને બોલાવે છે, ખીજવે છે, ચીડવે છે. અંજલિ કોલ્ડ લતા લડ્ડુ, ગોળ મટોડો છે એટલે લાડુ લાડુ કહીને બોલાવતી હશે. રિપ્લાય, જવાબ આપવો. ક્યાં છે? રાકેશ આન્સર ધ ક્વેશ્ચન, જવાબ આપ્યો, સવાલનો જવાબ આપ્યો રાકેશ, એટલે શું કહેવાય, રિપ્લાય કર્યો. રાકેશ આન્સર્ડ ધ ક્વેશ્ચન. નેક્સ્ટ કોંગ્રેચ્યુલેશન, આપણે અભિનંદન ક્યારે કહીએ છીએ કોઈને તો કે જયેશ વોન 100 મીટર રેસ, જે રેસ જીતી ગયો તો આપણે એને શું કહીશું તો કે કોંગ્રેચ્યુલેટ. જયેશ વોન 100 મીટર રેસ. નેક્સ્ટ અરેસ્ટ, કેને કે ધ પોલીસ કોટ ધ થીફ, પોલીસે ચોરને પકડી લીધા, એટલે શું કર્યું કહેવાય, અરેસ્ટ કર્યું કહેવાય, ધરપકડ કરી કહેવાય. ધ પોલીસ કોટ ધ થીફ. ચાલો પ્રશ્ન નંબર 7, નીચેના વિધાનોમાં સાચા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે આપણે ફોલ્સ લખવાનું છે. પેલું છે બિરજુ લાઈક ટુ ગો આઉટસાઇડ એટ નાઇટ, બિરજુને રાત્રે બહાર જવું ગમતો હતું. વાક્ય કેવું છે? ખોટું, કારણ કે બિરજુ બીકણ હતો તે રાત્રે બહાર નીકળતો નહીં, એટલે વાક્ય કેવું છે? ખોટું. તો આપણે શું લખશું? ફોલ્સ. નેક્સ્ટ ધ ડેકોઇટ્સ લીવ ઇન સુરજપુર, ડેકોઇટ્સ હતા ડાકુઓ સુરજપુરમાં રહેતા હતા. વાક્ય કેવું છે? ખોટું. ત્યાં તો માણસો રહેતા હતા, ડાકુઓ તો ક્યાં રહેતા હોય તો કીધું જંગલમાં રહેતા હોય. વાક્ય કેવું છે? ખોટું. એટલે શું લખશું? ફોલ્સ. બિરજુ આસ્ક ધ સરપંચ ફોર 10 men sub, બિરજુએ સરપંચને 10 માણસો આપવાનું કીધું. વાક્ય કેવું છે? સાચું છે, ટ્રુ. નેક્સ્ટ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ કોટ ધ ડેકોઇટ્સ, બિરજુ અને તેના મિત્રએ મળી અને ડાકુને પકડી લીધા. વાક્ય કેવું છે? આપણને ખબર છે, સાચું છે, એટલે આપણે શું લખશું તો કે ટ્રુ. નેક્સ્ટ ધ પોલીસ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ, પોલીસે બિરજુ અને તેના મિત્રને અભિનંદન આપ્યા. કેવું છે વાક્ય? ખોટું, કારણ કે કોણે અભિનંદન આપ્યા હતા? બિરજુ અને તેના મિત્રને. આપણને ખબર છે સરપંચ અને ગામના લોકોએ બિરજુ અને તેના મિત્રને અભિનંદન આપ્યા હતા, એટલે વાક્ય કેવું છે તો કે ખોટું. એટલે આપણે લખશું ફોલ્સ. ચાલો પ્રશ્ન નંબર 8, નીચેના વાક્ય કોણ બોલે છે, કોને કહે છે તે લખો. સેન્ટેન્સ છે વુ અને વુમ. વુ એટલે કોણ બોલે છે અને વુમ એટલે કોને કહે છે. પેલું છે કીપ યોર ઓર્નામેન્ટ્સ રેડી, તમારે આ ઘરેણા તૈયાર રાખો. કોણ બોલ્યું હતું તો કે ડેકોઇટ્સ બોલ્યા હતા, એટલે જવાબ ડાકુએ કીધું, એટલે શું લખશું? ડેકોઇટ્સ. કોને કીધું હતું તો આપણને ખબર છે ગામના લોકોને કીધું હતું, એટલે વુમ કોને કીધું તો કે વિલેજર્સ, ગામના લોકોને કીધું હતું. બીજું બિરજુ ધ બ્રેવ, બિરજુ કેવો? બહાદુર. પેલા બિરજુને કાવડ કહેતા, હવે બિરજુએ ડાકુઓને પકડી લીધા, એટલે આપણે બિરજુને શું કહે છે? બહાદુર. કોણે કીધું બિરજુને બહાદુર તો આપણને ખબર છે ગામના લોકોએ કીધું, એટલે કોણ આવશે? વિલેજર્સ. કોને કીધું બહાદુર? બિરજુને, એટલે બિરજુ.
ટાઈ ધ વાયર્સ વિથ ધ ટ્રીસ. વાયરને છે ઝાડ સાથે બાંધી દો. બિરજુ બધા અલાવલને લઈને ગયો તો 10 માણસને, ત્યારે બિરજુ બોલ્યો તો કોણ બોલ્યો તો બિરજુ. કોને કીધું તો કે તેના મિત્રને કીધું, હિઝ ફ્રેન્ડ્સ. બિરજુ ધ કાવડ, બિરજુ બીકોણ. કોણ ચીડવતું હતું? બાળકો ચીડવતા હતા. કોણ બોલતું હતું તો કે ચિલ્ડ્રન. કોને કહેતા હતા તો કે બિરજુને. ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન, મને 10 શક્તિશાળી માણસો આપો. સ્ટ્રોંગ યંગ મેન કોણે કીધું? બિરજુએ. કોને કીધું? સરપંચને કીધું. એટલે બિરજુ અને કોને કહે છે? વૂમ તો કે સરપંચ. કોંગ્રેચ્યુલેશન ટીમ બિરજુ, બિરજુની ટીમને અભિનંદન આપે છે. કોને આપ્યા તો કે સરપંચ એન્ડ વિલેજર્સે આપ્યા. કોને અભિનંદન આપ્યા? કોણ બોલે છે અને કોને કહે છે તો કે બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડને કહે છે. યુ આર અફ્રેડ ઓફ ઇવન એ માઉસ, તો ખાલી ઉંદરથી પણ બીજા છો, એવું કોણ બોલ્યા હતા? સરપંચ. કોને કીધું હતું તો કે બિરજુને. નેક્સ્ટ, ગો વિથ બિરજુ એન્ડ ડુ એઝ હી સેઝ. બિરજુ ભેગા જાઓ અને તે કે એમ કરો. કોણે કીધું હતું? સરપંચને કીધું હતું. કોને કીધું હતું તો કે 10 સ્ટ્રોંગ યંગ મેનને કીધું હતું. કમ એન્ડ એરેસ્ટ ધ ડેકોઇટ્સ, આવો અને પોલીસ કે છે આવી અને ડાકુઓને પકડી જાઓ. કોણે ફોન કર્યો હતો? સરપંચે. કોને કર્યો હતો તો કે પોલીસને કીધું હતું. હાઇડ બિહાઇન્ડ ધ ટ્રી, ઝાડની પાછળ સંતાઈ જાવ, એવું કોણે કીધું હતું? બિરજુએ કીધું હતું. કોને કીધું હતું તો કે તેના ભેગા જે એના મિત્ર આવ્યા હતા 10 એને કીધું હતું. ચાલો, પ્રશ્ન નંબર 9, નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવીને લખો. અહીંયા તમને વાક્ય આપ્યા છે પણ ઘટનાક્રમ આપણે જે વાર્તા વાંચી બિરજુની એ પ્રમાણે નથી. વાક્ય કેવા થઈ ગયા છે? થોડાક આડાઅવડા થઈ ગયા છે. ધ ડેકોઇટ્સ રોડ ઓન હોર્સ, ડાકુઓ ઘોડા ઉપર બેસીને આવ્યા. ધ સરપંચ સેડ કોંગ્રેચ્યુલેશન બિરજુ, સરપંચે કીધું. બિરજુને અભિનંદન આપ્યા. બિરજુ ગોટ 10 સ્ટ્રોંગ યંગ મેન, બિરજુને 10 યંગ મેન આપ્યા. ધ પોલીસ એરેસ્ટ ધ ડેકોઇટ્સ, પોલીસે ડાકુઓને પકડી લીધા. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ટાઈડ ધ ડેકોઇટ્સ ટુ ધ ટ્રીસ, બિરજુને તેના મિત્રએ ડાકુઓને ઝાડ સાથે બાંધી દીધા. ધ ડેકોઇટ્સ સેન્ડ ધ નોટ ટુ ધ સરપંચ, ડાકુઓએ સરપંચને નોટ મોકલી. ધ સરપંચ સેડ, સરપંચે કીધું. હાવ વિલ યુ ટીચ ધેમ અ લેસન, તું તેને કેવી રીતે પાઠ ભણાવીશ. વાક્ય કેવા છે? આડાઅવડા થઈ ગયા છે. આપણે તમને એક પીરિયડમાં બેહાડ્યો તો બીજો પીરિયડ આવે તો કોકને વાંધો પડે એટલે આડાઅવડા થઈ જાય. ત્રીજા પીરિયડમાં આદા, છેલ્લા પીરિયડમાં તો ક્યાં વયા જાય. એની જેમ આ બધા શું થઈ ગયા છે? આડાઅવડા થઈ ગયા છે. તેને હરખા ગોઠવીને બેસાડી દો. ચાલો, તો પેલું કયું આવશે આમાંથી વાક્ય? પેલી કઈ ઘટના બની હતી? તો આપણને ખબર છે કે ધ ડેકોઇટ સેન્ટ અ નોટ ટુ ધ સરપંચ, ડાકુએ સરપંચને નોટ મોકલી. એટલે એ વાક્ય કેવું છે? એ છઠ્ઠું વાક્ય એ પેલું છે. એટલે આપણે ક્યાં લખવાનું છે? એ વાક્ય આપણને એક પેલું છે ત્યાં લખી દેવાનું છે. બીજી કઈ ઘટના બની હતી? ધ સરપંચ સેડ હાઉ વિલ યુ ટીચ ધેમ લેસન, સરપંચે કીધું તું તેને કેવી રીતે પાઠ ભણાવીશ. સાતમું વાક્ય છે કેવું છે? બીજું છે, આડાવડું થઈ ગયું હતું એટલે એને વ્યવસ્થિત યોગ્ય ક્રમમાં ગોઠવીને બીજા વાક્યમાં લખી નાખું. પછીનું વાક્ય તો કે બિરજુ ગોટ 10 સ્ટ્રોંગ યંગ મેન, સરપંચે એને 10 માણસો આપ્યા. સરપંચ એને 10 સશક્ત માણસો આપ્યા. એટલે એ વાક્ય કેવું છે? ત્રીજું છે. તો એને ક્રમમાં ગોઠવીને ત્રીજામાં લખી નાખો. પછી કયું વાક્ય આવશે? ધ ડેકોઇટ્સ રોડ ઓન હોર્સ, ડાકુ કોની ઉપર સવાર થઈને આવ્યા તો કે ઘોડા ઉપર સવાર થઈને આવ્યા હતા. પેલું વાક્ય છે એ કેટલામું છે? ચોથું છે. એટલે એને અહીં મૂકી દો ચોથાની લાઈનમાં. પછીનું કઈ ઘટના બની તો કે બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ટાઈડ ધ ડેકોઇટ્સ ટુ ધ ટ્રી, બિરજુ અને તેના મિત્રોએ ડાકુને ઝાડ સાથે બાંધી લીધા. પાંચમું વાક્ય છે એ પાંચમું જ છે એટલે અહીં પાંચમાની લાઈનમાં મૂકી દો. પછી કઈ ઘટના બની તો કે છઠ્ઠું, ધ પોલીસ એરેસ્ટેડ ધ ડેકોઇટ્સ, પોલીસ આવીને ડાકુઓને પકડી લીધા. ચોથું વાક્ય છે એ છઠ્ઠું છે એટલે અહીં છઠ્ઠામાં મૂકી દો. અને છેલ્લું વાક્ય ધ સરપંચ સેડ કોંગ્રેચ્યુલેશન બિરજુ, સરપંચે બિરજુને અભિનંદન આપ્યા. એ વાક્ય કેવું છે? છેલ્લું. બધાય વાક્ય યોગ્ય ક્રમમાં ગોઠવી દેવા. પ્રશ્ન નંબર 10, અહીં ન્યૂઝપેપરના સમાચાર છાપેલા છે જેમાં કેટલાક શબ્દો આપેલા નથી. તે શબ્દો ક્યાં હશે તે વિચારીને સમાચાર વાંચો અને ખાલી જગ્યા પૂરો. તો આ જે આવડી મોટી ઘટના બની હતી ગામમાં, તો બીજે દિવસે એ કેમ આવ્યા સમાચાર? તો કે એ સમાચાર છાપામાં આપ્યા છે. છાપામાં આવ્યા છે સમાચાર, પણ અમુક શબ્દ એમાં ભૂલાઈ ગયા છે. તે શબ્દ ક્યાં છે આપણે ગોતીને લખવાના છે. છાપામાં ઘટના કે દિવસે આવી હોય? પછીના દિવસે. એટલે આપણે ક્યાં લખશું? બધી ક્રિયા કયા કાળમાં લખવાની છે? તો કે ભૂતકાળમાં લખવાનું છે. કારણ કે ઘટના બની ગઈ હોય પછી બીજે દિવસે છાપામાં આવી હોય. કે ચાલુ ઘટના હોય છાપામાં ન છપાતી જાય. એટલે કેમાં લખવો પડશે? પેરેગ્રાફ આપણે ભૂતકાળમાં લખવો પડશે. ઘટના બની ગઈ છે એ ઘટના આપણે લખવાની છે. બિરજુ ખાલી જગ્યા ધ ડેકોઇટ્સ ઇન સૂરજપુર, બિરજુએ છાપામાં છપાણું છે. કઈ રીતે છપાણું? તો કે બિરજુ ખાલી જગ્યા ધ ડેકોઇટ્સ ઇન સૂરજપુર, બિરજુએ સૂરજપુરમાં રહેતા બિરજુએ ડાકુઓને શું કર્યા? તો કે પકડી લીધા. કોટ. કેચનું ભૂતકાળ કોટ.
શું આવશે તો કે સૂરજપુરમાં રહેતા બિરજુએ ડાકુઓને પકડી લીધા. સમ ડેકોઇટ્સ ડેસ્ક અ નોટ ટુ ધ વિલેજર સરપંચ ડે બિફોર યસ્ટરડે એટલે પરમ દિવસે કેટલાક ડાકુઓએ ગામના સરપંચને મોકલી હતી. સેન્ડનો ભૂતકાળ સેન્ટ, નોટ મોકલી હતી. ઇટ વોઝ અબાઉટ ધ રોબરી. કોના વિશે હતી? લૂંટ વિશે હતી. સરપંચ એન્ડ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ફાઇટ વિથ ધેમ. પણ ગામના સરપંચ અને વિલેજર્સે નક્કી કર્યું કે આપણે આપણો માલને પૈસાને ઘરેણા આપી દેવા નથી, પણ આપણે શું કરશું? તેની સાથે ફાઇટ કરશું. ધ યંગ બોય ખાલી જગ્યા વિથ ધ 10 સ્ટ્રોંગ મેન ટુક ધ ચેલેન્જ. એક યુવાન છોકરો 10 માણસો સાથે તેને શું કર્યું? ટુક ધ ચેલેન્જ. કોણ હતો તો કે બિરજુ. ધ યંગ બોય બિરજુ વિથ 10 સ્ટ્રોંગ મેન ટુક ધ ચેલેન્જ. તેણે ચેલેન્જ લીધા. તે ખાલી જગ્યા વાયર ટુ ધ ટ્રીઝ અક્રોસ ધ રોડ. તેને રોડની સામસામેના ઝાડ ઉપર શું બાંધ્યા? ધે ટાઈડ, બાંધી દીધા. વાયર ક્યાં તો કે અક્રોસ ધ રોડ. ધ ડેકોઇટ્સ કમ ઓન ખાલી જગ્યા. ડાકુઓ કોના ઉપર બેસીને આવ્યા? તો આપણને ખબર છે હોર્સ બેક. ડાકુઓ ઘોડા ઉપર બેસીને આવ્યા. તે ડીડ નોટ સી ધ વાયર. તેઓને વાયર દેખાણા નહીં. સો ધે ફેલ ઓન ધ ગ્રાઉન્ડ. તેથી તે જમીન ઉપર પડી ગયા. બિરજુ એન્ડ ધ યંગ મેન કોટ ધેમ. બિરજુ અને જે બીજા માણસો હતા તેને પકડી લીધા. પોલીસ ખાલી જગ્યા ડેકોઇટ્સ અને પોલીસે શું કર્યા તો કે અરેસ્ટેડ. ભૂતકાળના રૂપ લખવાના. પછી પોલીસે આવી અને તેને અરેસ્ટ કરી દીધા. બિરજુ, હવે બિરજુ શું બની ગયો તો કે બીકેમ. બીકમનું ભૂતકાળ બીકેમ. હવે શું બની ગયો બિરજુ તો કે હીરો ઓફ ધ વિલેજ. હવે બિરજુ છે આખા ગામનો શું બની ગયો તો કે હીરો બની ગયો છે. બધા બિરજુ કરવા માંડ્યા છે હવે એને. પ્રશ્ન નંબર 11. કૌંસમાંથી આપેલા યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. નારદ મુનિ ડેસ્ક ધ ફોરેસ્ટ. નારદ મુનિ જંગલમાંથી પસાર થતા હતા. જંગલમાંથી પસાર થતા હતા આપણે લખશું થ્રુ ધ ફોરેસ્ટ. નારદ મુનિ પાસ્ડ થ્રુ ધ ફોરેસ્ટ. નારદ મુનિ જંગલમાંથી પસાર થતા હતા. વાલ્મીકી રોડ ડેસ્ક રામાયણ. આપણને ખબર છે વાલ્મીકી રોડ ધ રામાયણ. આપણે એન અને ધનો ઉપયોગ શીખી ગયા છીએ. મહાન કે આપણા પવિત્ર ગ્રંથ હોય તો એની આગળ આપણે ધનો ઉપયોગ કરીએ છીએ એટલે આપણે લખશું ધ રામાયણ. ધ નેમ ખાલી જગ્યા ધ નેમ ઓફ ધ ગામનું નામ સૂરજપુર હતું એટલે ઓફ. બિરજુ વોઝ ખાલી જગ્યા ટુ. બિરજુ વોઝ વેલ્ધી ટુ. કેવો હતો? પૈસાદાર હતો. વેલ્ધી. બિરજુ છે પૈસાદાર પણ હતો. ડેસ્ક યોર મની એન્ડ ઓર્નામેન્ટ્સ રેડી. તો કે કીપ યોર મની એન્ડ ઓર્નામેન્ટ્સ રેડી. તમારા ધમકી આપે છે તમારા ઘરેણાં અને પૈસા તૈયાર રાખો એ કે. સમ વિલેજર્સ વોન્ટેડ ખાલી જગ્યા ધ ડેકોઇટ્સ ટુ એટેક. સમ વિલેજર્સ ટુ એટેક ધ ડેકોઇટ્સ. આપણને એક રૂપ આપી દીધું છે વર્બનું. આપણને એક વર્બ આપી દીધું છે એટલે જ્યારે આપણે ખાલી જગ્યામાં બીજું વર્બ લાગીએ ત્યારે એની આગળ શું લગાડીએ છીએ? ટુ લગાડીએ છીએ એટલે આગળ ટુ આવશે. ટુ. વાક્યમાં બે વર્બ હોય તો એકને કાળની અસર થાય બીજાને મૂળ રૂપમાં રાખી દેવામાં આવે છે એટલે ટુ એટેક. બિરજુ વોઝ અફ્રેડ ઓફ ઇવન અ માઉસ. અફ્રેડ પછી યાદ રાખજો હંમેશા ઓફ જ આવે. ધે ટાઈડ ધ વાયર્સ ટુ ધ ટ્રી અક્રોસ ધ રોડ. રોડની સામે એટલે અક્રોસ. તેણે ક્યાં બાંધ્યા? વાયર. તો કે રોડની સામે જે ઝાડ હતા એમાં બાંધ્યા. અક્રોસ. બિરજુ આસ્ક ફોર ડેસ્ક સ્ટ્રોંગ યંગ મેન. બિરજુએ કેટલા માણસનું કીધું? કેટલા સ્ટ્રોંગ મેનનું કીધું? તો કે આપણને ખબર છે 10 એટલે આપણે ખાલી જગ્યામાં લખશું 10. ધ ડેકોઇટ્સ ખાલી જગ્યા નોટ સી ધ વાયર્સ. ધ ડેકોઇટ્સ ડીડ. ભૂતકાળની વાત કરીએ છીએ. ડીડ નોટ સી ધ વાયર્સ. ડીડ આવે આપણને ખબર છે સીનું મૂળ રૂપ આપ્યું છે એટલે આગળ શું આવશે? ડીડ જ આવશે. નેક્સ્ટ ભૂતકાળના રૂપો લખો. સ્ટડી. તો કે સ્ટડીડ વાયનો આઈ કરી અને આપણે ઈડી લગાડ્યો છે. એવી રીતે મેરી MA વાયનો આઈ કરીને ઈડી લગાડો. મેરિડ. વર્ક તો પાછળ શું લાગશે? ખાલી ઈડી. એડમિટેડ. તો કે ADMITTED. વ્યંજન હોય વ્યંજનની આગળ એક જ સ્વર હોય તો વ્યંજન બેવડાવીને ઈડી લાગે છે. ક્રિમિટેડ. ઈ છે ખાલી ડી લગાડી દો ક્રિમિટેડ. ઈ છે ખાલી ડી લગાડી દો ડાઈડ. સ્ટેન્ડ. સ્ટેન્ડનું ભૂતકાળ આપણને ખબર છે શું થાય છે તો કે સ્ટૂડ. રાઇટનું ભૂતકાળ રોટ. કમનું ભૂતકાળ કેમ.
રિપ્લાયનું ભૂતકાળ હમણાં જ આપણે જોયું હતું, વાયનો આઈ કરીને ઈડી લગાડી દો, REPLIED. વાયની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ કરી અને ઈડી લગાડવામાં આવે છે. બહુવચનના લૂપ લખો. રોબર તો કે રોબર્સ. ડેકોઇટ તો કે ડેકોઇટ્સ. ટ્રી તો કે ટ્રીઝ. આમાં ખાલી બધાની પાછળ એસ જ લગાડવાનો છે. ફેમિલી વાય છે, વાયનો આઈ કરીને એસ લગાડો. FAMILIES વાયનો આઈ કરી અને આપણે ES લગાડવાનું છે. ચાઇલ્ડ એટલે બાળક. બાળકોને શું કહેવાય તો આપણને ખબર છે, આપણે શીખી ગયા ચિલ્ડ્રન. પછી છે મેન. મેનનું બહુવચન શું થાય તો કે MEN. MEN. ટીમ તો કે ટીમ્સ. પાછળ શું લગાડવામાં આવે છે? એસ લગાડવામાં આવે છે. પ્રશ્ન 14. કૌંસમાં આપેલ શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. અને વાક્ય ફરીથી લખો. ખાલી જગ્યા પૂરાવી દઈશ. વાક્ય તમારે ફરીથી અહીંયા તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાના છે. શીલા વોઝ સ્ટેન્ડિંગ ડેસ્ક ધ બસ સ્ટોપ. શીલા બસ સ્ટોપ ઉપર ઊભી છે તો આપણે કાલે જવાબ લખશું એટ. આપણને ચોક્કસ જગ્યા આપી દીધી છે કે બસ સ્ટેન્ડ ઉપર જ ઊભી છે, એટલા માટે આપણે કયો પ્રત્યય લગાડશું? એટ. એટ ધ બસ સ્ટોપ. આઈ હેવ અ પેન ડેસ્ક માય પોકેટ. મારી પાસે પેન છે તે ક્યાં છે? મારા ખિસ્સાની અંદર છે. અંદર માટે આપણે કયો શબ્દ વાપરશું? ઇન. એટલે ખાલી જગ્યામાં આવશે ઇન. ડેસ્ક ફોલ ડાઉન. કોણ પડી ગયું? તો કોણને આપણે શું કહેશું? તો કે હુ ફેલ ડાઉન. કોણ પડી ગયું? ખાલી જગ્યામાં આવશે હુ. ડેસ્ક ઇટ જલપા ડુઈંગ. જલપા કરે છે તો આપણે શું કરશું? જલપા શું કરે છે? તો શુંને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે વોટ. જલપા શું કરે છે? ડેસ્ક ઇઝ માય રિસ્ટ વોચ. મારી રિસ્ટ વોચ એટલે કાંડા ઘડિયાળ ક્યાં છે? ક્યાંને ઇંગ્લિશમાં શું કહેવાય? તો આપણને ખબર છે ક્યાંને ઇંગ્લિશમાં વેર કહેવાય. એટલે શું લખશું? વેર. વેર ઇઝ માય રિસ્ટ વોચ. મારી કાંડા ઘડિયાળ ક્યાં છે? નેક્સ્ટ. ડેસ્ક ડીડ ધ રેન સ્ટોપ. વરસાદ ક્યારે રોકાણો? ક્યારેને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે વેન કહેવાય. એટલે આપણે શું લખશું? વેન. ડેસ્ક ઇઝ અ ક્લેવર બોય. કોણ હોશિયાર છોકરો છે? ક્લાસમાં આપણને ખબર ન હોય તો આપણે પછી હુ ઇઝ અ ક્લેવર બોય. કોણ હોશિયાર છોકરો છે? વી આર પ્યુપિલ્સ. અમે વિદ્યાર્થીઓ છીએ. ધીસ ઇઝ. અમે છીએ તો સ્કૂલ કોની હોય? અમારી. તો અમારી ઇંગ્લિશમાં શું કહેવાય? અવર. વિચ ગેમ ધે પ્લે. કઈ ગેમ? ડુ ધે પ્લે. વિચ ગેમ? ડુ. આપણને ખબર છે ધે સાથે આપણે ડુનો ઉપયોગ કરીએ છીએ. હિઝ ઇટ હોય તો જ ડઝ લગાડાય છે. વેર ખાલી જગ્યા. ધે ગો યસ્ટરડે. યસ્ટરડેની વાત છે, ભૂતકાળની વાત છે, એટલે આપણે કેનું સહાયકારક ક્રિયાપદ તરીકે કેનો ઉપયોગ આવશે? તો આપણને ખબર છે સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે ડીડનો ઉપયોગ કરશું. પ્રશ્ન 15. રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્ય બનાવો. આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. કયો કાળ છે? અનિલ ટીચીસ મ્યુઝિક. કોણ મ્યુઝિક શીખે છે? અનિલ. ES લાગ્યો છે. કયો કાળ છે? તો આપણને ખબર પડી જાય સાદો વર્તમાન કાળ છે. શું કામ? તો કે ત્રીજા પુરુષ એક વચન પાછળ આપણે એસ અથવા ESનો ઉપયોગ કર્યો છે. અનિલ ટીચીસ મ્યુઝિક. કોણ મ્યુઝિક શીખે છે? તો હું. તો આપણે હુથી પ્રશ્નાર્થ વાક્ય ચાલુ કરવાનું છે. તો હુવાળું પ્રશ્નાર્થ વાક્ય કેમ ચાલુ થાય? તો કે નામની જગ્યાએ હુ મૂકી અને બાકીનું સેન્ટેન્સ આપણે એઝ ઇટ ઇઝ લખી નાખવાનું છે. પ્રશ્નાર્થ વાક્ય છે તો આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનો છે. નેક્સ્ટ. વી સેલિબ્રેટ દિવાળી. અમે દિવાળી ઉજવીએ છીએ. તો આપણને કૌંસમાં આપ્યું છે શું? તો આપણે કહેવાનું છે કે આપણે શું ઉજવીએ છીએ? તો જવાબમાં આવશે દિવાળી. તમને અંડરલાઇન કરેલી છે એટલે તમને ખબર છે આ શબ્દ કાઢવાનો. તમને કીધું છે પ્રશ્ન કેનાથી પૂછવાનો છે એ તમને કૌંસમાં આપ્યો છે. તો કે તમે શું ઉજવો છો? તો આપણે કહીએ અમે દિવાળી ઉજવીએ છીએ. તો જવાબમાં શું આવે? દિવાળી. એટલે એ આપણે લેવાનું જરૂર છે નહીં. કેનાથી ચાલુ કરશું? તો કે વોટ. હકાર વાક્ય પ્રશ્નાર્થ ચિહ્ન આવે ને પૂર્ણ વિરામ હોય. વી સેલિબ્રેટેડ દિવાળી. અમે દિવાળી ઉજવીએ છીએ. પ્રશ્નાર્થ ચિહ્ન ખોટો છે. અહીંયા પૂર્ણ વિરામ આવે, પ્રશ્નાર્થ ચિહ્ન આવે નહીં, કારણ કે હકાર વાક્ય છે. હકાર વાક્યને છે સહાયકારક ક્રિયાપદની જરૂર નથી. પ્રશ્નાર્થ અને નકાર વાક્યને સહાયકારક ક્રિયાપદ જોઈએ છે. સાદા વર્તમાનમાં કાળમાં સહાયકારક ક્રિયાપદ છે ડુ અને ડઝ, અને સાદા ભૂતકાળમાં છે ડીડ. કયો કાળ છે? તો આપણને ખબર છે સાદો
વર્તમાનકાળ છે. શું કામ? કારણ કે ક્રિયાપદનું મૂળ સેલિબ્રેટનું સેલિબ્રેટ જ આપ્યું છે. વી સાથે ભૂતકાળનું રૂપ આપ્યું હોય તો સાદો ભૂતકાળ હોય એટલે કયું સહાયકારક ક્રિયાપદ આવશે? તો કે ડુ. તમે ઉજવો છો તો કે અમે દિવાળી ઉજવીએ છીએ તો કે વોટ ડુ યુ સેલિબ્રેટ. તમે શું ઉજવો છો? તો કે અમે દિવાળી ઉજવીએ છીએ. નેક્સ્ટ, કેતા એન્ડ કૃતિ આર સિસ્ટર. કેતા અને કૃતિ સિસ્ટર છે. કેનાથી વાક્ય ચાલુ કરવાનું છે? હું થયું તો નામની જગ્યાએ હું મૂકી દો, હું. આ તો જવાબ છે લેવાનો ન હોય. આર સિસ્ટર્સ. કોણ બહેનો છે? પ્રશ્નાર્થ વાક્ય છે, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કરી નાખો. ધ ફાર્મર્સ રેસ્ટેડ અંડર અ ટ્રી. ખેડૂતો ઝાડ નીચે આરામ કરતા હતા. તો કે ક્યાં આરામ કરતા હતા? તો કે જવાબ છે ઝાડ ઉપર. આપણને જવાબ એ ભેગો આપ્યો છે એટલે જવાબ લેવાય નહીં. ખબર ન હોય તો જ પૂછતા હોય ને ક્યાં આરામ કરતા હોય. ખબર હોય ઝાડ નીચે કરતા હતા થોડા આપણે પ્રશ્ન પૂછીએ એટલે એ લેવાનું છે નહીં. ક્યાંથી ચાલુ કરશું? વેર. પ્રશ્નાર્થ વાક્યને સહાયકારક ક્રિયાપદ જોશે. સહાયકારક ક્રિયાપદ કયું આવશે? કયો કાળ છે? તો ખબર પડી ગઈ ઈડી છે. કયો કાળ છે? ભૂતકાળ છે. તો સાદા ભૂતકાળને સહાયકારક કરી દેવું પડશે તો કે ડીડ. ડીડ આપી દો. વાક્ય પહેલેથી ચાલુ કરી દો. ધ ફાર્મર. વેર ડીડ ધ ફાર્મર. એકવાર ભૂતકાળનું રૂપ આપ્યું, બીજી વાર બે વાર ભૂતકાળનું રૂપ દેવાનું હોય નહીં એટલે ખાલી શું લખશું? રેસ્ટ. વેર ડીડ ફાર્મર રેસ્ટ. તો લોપા હેડ અ પિક્ચર. લોપા પાસે પિક્ચર હતું. તો વાક્ય કોનાથી ચાલુ કરવાનું? તો આપણેવુથી. તો આપણને ખબર છે વુ હોય તો આ નામની જગ્યાએ વુ મૂકી અને બાકીનું સેન્ટેન્સ એમ નામ લખી નાખો. વુ હેડ અ પિક્ચર બુક. કોની પાસે પિક્ચર બુક હતી? પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પ્રશ્નાર્થ છે. પરેશ ડઝ હીઝ હોમવર્ક એટ નાઇટ. પરેશ એનું હોમવર્ક ક્યારે કરે છે? તો કે રાત્રે કરે છે. એટ નાઇટ તો જવાબ છે. આપણે પૂછવાનું જ ક્યારે કરે છે. ખબર હોય કે રાત્રે કરે તો સવાલ પૂછીએ આપણે એટલે ક્યારે? તો કે વેન. ડઝ આપણને આપી દીધું જ છે. સહાયકારક ક્રિયાપદ આપી દીધું છે એટલે ડઝનું ડઝ. પહેલેથી વાક્ય ચાલુ કરો. વેન ડઝ પરેશ ડુ હીઝ હોમવર્ક. હવે ધ્યાન આપજો આ વાક્યમાં. કયો કાળ છે? તો આપણને ખબર પડી જાય કે સાદો વર્તમાન કાળ છે. શું કામ? તો કે આપણે ડુની પાછળ શું લગાડ્યું છે? યસ. આ ડુ આપણે વર્બ તરીકે લીધો છે, હેલ્પિંગ વર્બ તરીકે લીધો નથી. આ ડુ છે એ સહાયકારક ક્રિયાપદ નથી પણ ક્રિયાપદ તરીકે લીધો છે. એટલે ક્રિયાપદમાં જ્યારે આપણે લખીએ તો અહીંયા આપણે યસ કાઢી નાખ્યો છે, ખાલી ડુ જ લગાડ્યું ને અહીંયા ડઝ શું કામ લગાડ્યું છે? કારણ કે આપણને ખબર છે કે આ સાદો વર્તમાન કાળ છે. ત્રીજા પુરુષ એક વચન સાથે ડઝ આવે એટલે આપણે પરેશ સાથે શું લગાડ્યું છે? ડઝ લગાડ્યું છે. અહીંયા ત્રીજા પુરુષ એક વચન પાછળ એસ અથવા યસ પ્રત્યય લગાડ્યો છે એટલે પરેશ સાથે વર્બના રૂપની પાછળ યસ પ્રત્યય લાગ્યો એટલે આપણને ખબર પડી ગઈ કે સાદો વર્તમાન કાળ છે. પણ જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે તેને સહાયકારક ક્રિયાપદ જોઈએ છે એટલે પરેશને સહાયકારક ક્રિયાપદ કયું આપ્યું? ડઝ. આપણને ખબર જ છે ત્રીજા પુરુષ એક વચનને ડઝ આવે, બાકી બધા ડુ આવે. પરેશ પાછું યસ લખવા યસ આપ્યું, બીજી વાર યસ અપાય નહીં એટલે ખાલી ડુનું ડુ અને હીઝ હોમવર્કનું હીઝ હોમવર્ક. આ છે તે ક્રિયાપદ છે અને આ છે એ સહાયકારક ક્રિયાપદ છે. ચાલો પ્રશ્ન નંબર 16. અઠવાડિયાના વારના નામ, અંગ્રેજી મહિનાના નામ અને ઋતુઓના નામ 2 વાર લખો. હવે આપણે સન્ડે, મંડે, ટ્યુઝડે, વેન્સડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે એવું તો બધું આપણે ત્રીજા ચોથા ધોરણમાં શીખી ગયા છીએ. આપણને લખતા આવડતું જ હોય તો અહીંયા આપણે 1 થી 7 વારના નામ 2 અહીંયા લખવાના છે ને પાછા અહીંયા 2 વાર લખવાના છે. મંથ ઓફ ધ યર જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. આપણે શીખી ગયા છીએ જાન્યુઆરી આપ્યું છે, ડિસેમ્બર સુધીના નામ અહીંયા અને અહીંયા એવી રીતે 2 વાર આમાં લખવાના છે. સિઝન ઓફ ધ યર ઋતુઓના નામ આપણને ખબર જ છે કઈ કઈ ઋતુઓ છે, વિન્ટર, સમર, મોન્સૂન. તો એ ઋતુના નામ આપણે અહીંયા લખવાના છે.